અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે યુવતીના અશ્લીલ ફોટો બનાવી ને બ્લેકમેલ કરતી દિલ્હીની ધર્મગુરુ પકડી લીધો. દિલ્હીના ધર્મગુરુને પકડી લીધો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી, યુટ્યુબ ચેનલ બનાવી અશ્લીલ ફોટો વાયરલ કરનાર આરોપી કથાવાચકની ધરપકડ કરી છે. આરોપીએ એઆઈની મદદ વડે 100થી વધારે અશ્લીલ ને ન્યૂડ ફોટો બનાવી અપલોડ કર્યા હતા. દિલ્હીનો રહેવાસી સુમિત શર્મા સોશિયલ મીડિયા પર ધાર્મિક વિડીયો અપલોડ કરતો હતો તેમજ આરોપી કર્મકાંડ સાથે પણ જોડાયેલો છે. સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાના જણાવ્યા મુજબ અમદાવાદમાં ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલી યુવતી ધાર્મિક ઉપદેશ મેળવવાના હેતુથી આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ ધાર્મિક ઉપદેશની વાતચીત કરી યુવતીને વિશ્વાસમાં લીધી. થોડા સમયની વાતચીત બાદ આરોપીએ વધુ સંબંધ કેળવવા વધારે પ્રયત્ન કરતા યુવતીએ સંપર્ક તોડી નાખ્યો. મિત્રતાના ઇનકારથી ઉશ્કેરાયેલા સુમિતે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આરોપી યુવતીના એકાઉન્ટમાંથી તેના અને તેની માતાના ફોટો ડાઉનલોડ કર્યા, જે બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અશ્લીલ અને વાંધાજનક ફોટો બનાવ્યા. યુવતીની ફરિયાદ પર આરોપી ઝડપાયો. આરોપીએ યુવતીના નામે 10 જેટલા ફેક એકાઉન્ટ્સ બનાવીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું. આરોપી કથાવાચક છે. સતત 6 મહિના સુધી યુવતીને માનસિક રીતે પ્રતાડિત કરતા આખરે યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. યુવતીની ફરિયાદના આધારે યુવતીના બીભત્સ ફોટો વાયરલ કરનાર યુવકને દિલ્હીથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. આપણે 1 મેથી એક મિશન સાયબર રક્ષિકા કરીને લોન્ચ કર્યું છે, સિક્યોર હર સ્પેસ. એનું ઉદ્દેશ્ય છે કે ઓનલાઈન વુમેન સેફટી, મહિલાઓની જે સેફટી છે એ ઓનલાઈન માધ્યમ પર પણ હોવી જોઈએ અને એમના રિલેટેડ જેટલે પણ ગુના છે એમાં આપણે કાર્યવાહી કરીને તથા જાગૃતિ ફેલાવીને મહિલાની ઓનલાઈન સુરક્ષા માટેનું આ આખું અભિગમ છે જે આપણે મે મહિનાથી ચાલુ કર્યું છે. એના અંતર્ગત આ વખતે અમે એક એફઆઈઆર દાખલ કરી છે, જેમાં જે આરોપી છે એ પકડાયા છે. એફઆઈઆરમાં એવું હતું કે જે ફરિયાદી જે બેન છે એ ધાર્મિક ઉપદેશ માટે એક ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા, જે પોતાને એક ગુરુ કહેતા હતા અને પોતે ધાર્મિક ઉપદેશ આપતા હતા. એ આરોપી અલગ અલગ અકાઉન્ટથી હતા. સુમિત શર્મા, સુમિત ભરદ્વાજ, મેં કૃષ્ણદાસ એવા નામથી એના અલગ અલગ અકાઉન્ટ હતા અને એ માધ્યમથી આ બેનને પહેલાં તો 1-2 મહિના એમને મિત્રતા કરી અને આ રીતે ધાર્મિક ઉપદેશ કર્યા. પછી જ્યારે વધારે પડતા બેન સાથે સંપર્કમાં કરવાનો પ્રયત્ન કર્યું તો બેને એની સાથે સંપર્ક તોડી દીધું. એ સંપર્ક તોડ્યા પછી આ જે આરોપી છે એમને કંઈક લાગણી થઈ ગઈ હોય, ફક્ત ઓનલાઈન વાર્તાલાપ છે એનાથી જે લાગણી થઈ હોય, પણ એ લાગણીના પ્રમાણે એને આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. એને આ બેનના નામે અલગ અલગ અકાઉન્ટ્સ બનાવવાનું શરૂ કર્યું, જેમાં એના ફોટોઝ અને મોર્ફ ફોટો, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એને ઘણા બધા ફોટોઝ એના જ પ્રોફાઇલથી લઈને મોર્ફ કરીને મૂકવાનું ચાલુ કર્યું. જે બેન છે એમનું પોતાનું અકાઉન્ટ એક ઇન્ફ્લુએન્સર છે, એટલે એમનું પોતાનું અકાઉન્ટ પણ પબ્લિક પ્રોફાઇલ હતી. તો એ વિડીયોઝ, એ ફોટોઝ ને વિડીયોઝ એના ઓનલાઈન એક્સેસિબલ હતા અને એનું ફાયદા ઉઠાવીને 100થી વધારે ફોટોઝ અને વિડીયોઝ મોર્ફ કરીને એઆઈ યુઝ કરીને આને અલગ અલગ અકાઉન્ટ બનાવતો હતો. ને પછી આ બેનને ફરી સંપર્ક કરીને એવું કહેતો હતો કે હું તમારું અકાઉન્ટ ડિલીટ કરાવી દઈશ, ને પોતે અકાઉન્ટ ડિલીટ પણ કરી દેતો હતો. તો ડિસેમ્બર 2025થી એપ્રિલ સુધી 6 મહિના સુધી આ બધું એને ચાલુ રાખ્યું. તો કંટાળીને બેન ફરી અહીંયા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એમને આના વિશે ફરિયાદ દાખલ કરી. તો આરોપીની ઓળખ ખબર પડી કે સુમિત શર્મા છે, જે 27 વર્ષનો છે, ન્યૂ દિલ્હીનો રહેવાસી છે અને આ રીતે ધાર્મિક પ્રવચન, ઉપનિષદ, ભગવદ્ ગીતા એના બધા પ્રવચન માટેના એનું કામ છે. એ રીતે અકાઉન્ટ્સ બનાવેલ છે અને એ આ રીતે મહિલાઓના સંપર્કમાં આવીને મિત્રતા કરે છે ને પછી એમને આવી રીતે બ્લેકમેલ કરે છે. એને 8થી 10 ફેક અકાઉન્ટ આ બેનના નામના બનાવ્યા હતા. એ જે બેનના અકાઉન્ટના ફોટોઝ છે એને લઈને એઆઈના માધ્યમથી ન્યૂડ ફોટો કે રિમૂવ ક્લોથ્સનું પેલું સ્ક્રિપ્ટ આપીને એઆઈના ટૂલ્સથી એ ન્યૂડ ફોટોઝ પણ જનરેટ કરતો હતો અને એ ફોટોઝ પણ અપલોડ કરતો હતો. ત્યાં સુધી નહીં, આ આરોપીએ બેનના જે ફરિયાદી બેન છે એમના મમ્મીના, એમના માસીના પણ ફોટો મોર્ફ કરીને મૂક્યા અને પછી ફોટો મૂક્યા પછી એ જ અકાઉન્ટ ડિલીટ કરાવવા માટેનું બેનને કહીને એ રીતે મિત્રતા વધારવાનો પ્રયત્ન કરતો હતો. તો આખું આ એક કેસ છે જે અમારે સાયબર ક્રાઇમમાં આવ્યું હતું અને અમે આમાં એફઆઈઆર દાખલ કરી અને આ આરોપીને પકડ્યા છે અને એના જેટલા પણ પુરાવા છે અમે એકત્રિત કર્યા છે. મિશન સાયબર રક્ષિકા નામ છે, કેવી રીતે ઓપરેશન શરૂ થયું, અત્યાર સુધીમાં કેટલા આવા કેસ મળ્યા, કેટલી મહિલાઓને આ 1 મહિનાનો બચાવ? જે આ મિશન છે આપણે 1 મેથી ચાલુ કર્યું છે. અત્યાર સુધી 5થી 7 અમને કમ્પ્લેન્ટ મળી છે. 3 કિસ્સાઓમાં એફઆઈઆર પણ થઈ છે. આ હેતુ એ છે કે ઘણીવાર મહિલાઓ
પોલીસ પ્રત્યે કમ્પ્લેન દર્જ કરવા માટે અચકાતા હોય, ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયાની કમ્પ્લેન હોય, કારણ કે એમની આઈડેન્ટિટી પબ્લિકમાં આવી જાય. પણ આપણે આ મિશન દ્વારા એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ એક ઓનલાઈન સ્ટોકિંગ, સાયબર સ્ટોકિંગ છે, બુલિંગ છે, ડીપ ફેક વિડીયો બનાવીને બ્લેકમેલ કરવાનું, એક્સટોર્શન કરવાનું, આ બધું જે છે એક ગંભીર ગુના છે, મહિલા વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ છે. અને એ માટે લોકો, મહિલાઓ ખાસ કરીને આગળ આવે, ફરિયાદ નોંધાય, એમની ગુપ્તતા જાળવવામાં આવશે. આખું પ્રયાસમાં અમે એ જ પ્રયાસથી આ ચાલુ કર્યું છે. તે સાથે સાથે મહિલા માટે અમે અવેરનેસ અને જાગૃતિ માટે પણ કે કઈ રીતે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર સેફ રહેવું જોઈએ અને ઓનલાઈન કઈ રીતે પોતાની સેફટી જાળવવી, એના માટે પણ અમે જાગૃતતાનો પ્રયત્ન આમાં કરવાના છીએ.